સચિન જીઆઈડીસી પોલીસે મોબાઈલ ચોરીના 4 આરોપીઓ તથા 2 બાળ કિશોરોને 3 બાઇક સાથે અને 4 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આરોપીઓ પાસેથી 4 અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન અને 3 બાઇક મળી 2,84,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના સચિન જીઆઈડીસી પોલીસે મોબાઈલ ચોરીના 4 આરોપીઓ તથા 2 બાળ કિશોરોને 3 બાઇક સાથે અને 4 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે કલ્પેશ રાજેન્દ્ર જગતાપ, રવિ કિશનલાલ તિવારી, સત્યમસિંહ ઇન્દ્ર બહાદુરસિંહ રાજપૂત અને દીપક નરેન્દ્રચંદ્ર ખટીકને ઝડપી પાડ્યો છે। આ સાથે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા 2 બાળ કિશોરોને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 4 અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન અને 3 બાઇક મળી 2,84,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલા આરોપીઓએ સચિન તલંગપુર સરદારનગર સોસાયટીમાં રહેતા આઝાદ રામપ્રકાશ મોરિયા સચિન જીઆઈડીસીમાં મિલમાં મજૂરી કામ કરે છે। તારીખ 4/11/2024ની રાત્રે નોકરી પર હતા। આ દરમિયાનમાં રાત્રે 3:30 કલાકે મિત્ર સાથે લક્ષ્મી ટેક્સટાઇલના ગેટ પાસે આવેલી ચાની લારી પર ચા પીવા માટે ગયા હતા। જો કે લારી બંધ હોવાથી તેઓ પરત આવતા હતા। દરમિયાનમાં 2 બાઇક પર આવેલા 4 સ્નેચરોએ તેમના હાથમાંથી 15,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોનની ચોરી કરી નાસી ગયા હતા। અન્ય બનાવમાં સચિન જીઆઈડીસી સ્ટ્રીમ હાઉસના ગોડાઉનમાં રહેતો કનૈયા યોગેન્દ્ર શાહ અને તેના મિત્ર મહેશ રાજભર મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે। તારીખ 8/11/2024ના રોજ રાત્રે 2:30 વાગ્યાના અરસામાં સચિન જીઆઈડીસીમાં આવેલી ખેતેશ્વર હોટલ પર ચા પીવા માટે ગયા હતા। જો કે હોટલ બંધ હોવાથી બંને પરત આવતો હતો ત્યારે 2 બાઇક પર આવેલા 4 જણાએ તેના હાથમાંથી 16,000ની કિંમતનો મોબાઈલ ફોન તથા મહેશના હાથમાંથી 6,500ની કિંમતનો મોબાઈલ ફોન ઝૂંટવીને નાસી ગયા હતા। હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।